ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દમ આલુ. તો દમ આલુ બનાવવા સારું આપણે આ બટેટા જોઈએ તો આ રીતની નાની બટેટી આવે એ તો અડધો કિલો જેટલી આપણે લીધી છે અને બે આપણે ડુંગળી લીધી, થોડાક કાજુ પલાળીને લીધા છે, લીલા ધાણા લીધા છે અને દહીં લીધું છે 1 કપ જેટલું, થોડુંક લીલું લસણ, આ ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો નાખો, નહીં તો હાલે એમ. થોડીક કસૂરી મેથી આપણે લીધી, 2 લીલા મરચાં, આદું અને લસણ એ લીધું છે આપણે. અને નોર્મલ મસાલા જોઈએ આપણે આખા મસાલામાંથી વાપરશું, તજ, લવિંગ, બાદિયા એ બધું એમ, લાલ મરચાં ને મરીને. અને નોર્મલ મસાલા જોઈએ હળદર, મીઠું, ધાણા, જીરું એ બધું, હિંગ ને તેલ જોહે અને પાણી જોહે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ બટેટા છે એને બાફવાના છે, તો કુકરમાં લઈ લેવું. તો આને એકદમ આપણે વધારે બફાઈ જાય એવા નથી બાફવાના, એક જ વિસલ થવા દેવાની છે, ખાલી આની છાલ ઉતરે અને અધકચરા બફાઈ જાય એવા જ એને આપણે બાફવાના છે. તો આને આપણે ધોઈને જ લીધા છે, તો કુકરમાં નાખી દેવું અને એમાં થોડુંક પાણી નાખી દેવું અને મીઠું નાખી દેવું. થોડુંક મીઠું નાખી દેવું આપણે, કુકરને ગેસ ઉપર રાખી દેવું અને ઢાંકણ રાખી. ગેસ ચાલુ કરી દેવું. આમાં એક જ વિસલ થવા દેવાની છે, વધારે નહીં. તો એ થાય ત્યાં સુધીમાં આપણે આ ડુંગળી છે એને સુધારી લેવું, ગ્રેવીની તૈયારી બધી કરી લેવું. ડુંગળી સુધારી લેવું આપણે. ડુંગળી આપણે આ રીતે સુધારી લીધી. આ મિક્સર જાર લીધું છે, એમાં ડુંગળી બધી નાખી દેવું. અને એમાં લસણ નાખી દેવું, લીલા મરચાં અને આદું. અને કાજુ પલાળેલા. જેવું પડે તો થોડુંક પાણી પીસવામાં નાખવાનું, પણ ડુંગળી હોય એટલે લગભગ તો પીસાય જ જાય. તો આને આપણે પીસી લેવું. તો આપણે પીસી લીધું સારી રીતનું. થોડુંક પાણી આપણે આમાં જરૂર પડી હતી પીસવામાં. આ રીતની પેસ્ટ બનાવી લેવાની. તો આને થોડીક વાર સાઈડમાં રાખી દેવું. તો કુકર આપણે ઉતારી લીધું, હવે જોઈ લઈ ખોલીને. બટેટા આપણા આ રીતના બફાઈ ગયા. એકદમ આમ કે ને રેબાઈ જાય એવા ન જોઈએ, આ રીતના જોઈએ એમ. કાઢી લેવું બધા અને એની છાલ ઉખેડી લેવું આપણે બટેટાને. તો એ પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આપણે 2 વઘાર કરવાના છે, તો બેયમાં તેલ ગરમ મૂકશું, એકમાં ગ્રેવી માટે ને એકમાં બટેટા માટે. હાલ્યો. તો આમાં આપણે ગ્રેવીનો વઘાર કરશું, એટલે એમાં આપણે તેલ નાખ્યું છે એટલું અડધા ચમચા જેટલું, અડધા ચમચા જેટલું આમાં નાખીશું આપણે. તો 2 તેલને ગરમ થવા દેવું. એ ગરમ થાય ને ત્યાં સુધીમાં આપણે બટેટાની છાલ ઉખેડી લેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે થોડીક નાખીશું હિંગ અને આ
બાફેલા બટેટા. આપણે ફેરવી લેવાનું. થોડીક વાર આમાં થવા દેવું. ગેસ ધીમો રાખશું. થોડોક આનો કલર ચેન્જ થાય એવા અમે શેકવા દેવું. આ રીતના ગોલ્ડન બ્રાઉન થવા જોઈએ એટલે ધીમા ગેસે થવા દેવું. ત્યાં સુધીમાં આપણે અહીંયા વઘાર કરી લેવું ગ્રેવી માટે. તો આ આપણે તેલ ગરમ થઈ ગયું છે. એમાં થોડાક આપણે આખા મસાલા નાખીશું. તજ અને મરી અને ચકરી ફૂલ પાતિયા 2 થી 3 લવિંગ ફૂટે અને આ તેજપત્તા અને લાલ મરચાં. પછી આમાં આપણે ગેસ ધીમો કરી દેવાનો. આમાં આપણે પીસેલી ગ્રેવી પહેલાં થોડીક નાખીને મિક્સ કરી દેવાનું, પછી બીજી બધી નાખી દેવાની. આમાં મસાલો નાખશું બીજો આપણે. હળદર થોડીક અને ધાણા જીરું અને લાલ મરચું. આને આપણે પાકવા દે. થોડીક વાર તેલ છૂટું પડે ત્યાં સુધી એ રીતે ગેસ થોડોક વધારે દેવાનો. હવે એમ લાગે કે તેલ થોડુંક ઓછું છે તો તમે નાખી શકો એમાં. આને પકાવી લેવું આપણે. બટેટામાં એકવાર ફેરવીને જોઈ લઈએ. આ રીતના બટેટા પાકી લેવાના. ધીમે ગેસે રહેવા દેવું એને. આમાં એકદમ મસ્ત ટેસ્ટ આવશે એનાથી બટેટામાં. બટેટામાં થોડુંક મીઠું નાખી દેવું અને ગ્રેવીમાં તો ગ્રેવી આપણે પકાવી લીધી. સારી રીતે તેલ છૂટું પડવું જોઈએ એમ. લાલ મરચું તમે તમારા હિસાબે નાખી શકો, વધારે ઓછું તીખાશ માટે. હવે આમાં આપણે દહીં નાખી દેવું. થોડું થોડું નાખીને મિક્સ કરતા જવું. રીતે ગેસ ધીમો કરી દેવું. ડુંગળી અને કાજુની મીઠાશ આમાં હશે અને દહીંની ખટાશ એમ, એટલે સ્વાદ એકદમ બેલેન્સ થાય. દહીં બહુ ખાટું નહીં લેવાનું, મીડિયમ લેવાનું. હવે થોડાક લીલા ધાણા નાખી દેવું આપણે એમાં. મીઠું ટેસ્ટ કરી લેવાનું. ગેસ વધારી દેવું. હવે થોડુંક લીલું લસણ નાખી દેવું. થોડુંક ઉપરથી નાખીશું આપણે ગાર્નિશ.
બટેટા એકદમ સરસ થઈ જશે. અને એમને તમે ખાઈ શકો એકદમ ઉપરથી મરીનો ભૂકો નાખીને. બહુ ટેસ્ટી લાગશે ખાવામાં આ બટેટા. તો ગ્રેવી આપણે આમાં થોડીક કસૂરીથી નાખી દઉં. એકદમ સરસ ફ્લેવર આવશે. હવે આપણે આ બટેટાવાળો ગેસ બંધ કરી દઉં. એ બટેટાને આપણે આમાં રાખી દઉં. આને આપણે આમાં મિક્સ કરી લેવું. થોડીક વાર આમાં થવા દેવું આપણે. થોડીક વાર એકાદી મિનિટ આમાં, બાકી ગરમ ગરમમાં રહે એટલે આમાં એકદમ સ્વાદ બધો આવી જાય આપણે બટેટામાં. અને તમે તમારા ટેસ્ટના હિસાબે તમે દહીં ખાટું વાપરવું હોય તો તમે ઉપરથી થોડીક ખાંડ નાખી શકો ખાટા સ્વાદને બેલેન્સ કરવા માટે. પણ આપણે આ દહીં મોરું નાખ્યું છે એટલે જરૂર નથી એમ. તો થોડાક લીલા ધાણા નાખી દેવું. અને થોડીક વાર આપણે આમાં ગ્રેવીમાં પકાવી લીધા બટેટાને આ રીતના. તો તમારે જો આ ગ્રેવી થોડીક પાતળી કરવી હોય તો તમે પાણી નાખી શકો, પણ આ રીતનું ખાવામાં મજા આવે છે. ભાત આવીને ખાઈ શકો તમે, પરોઠા ભાખરી કંઈ પણ એમ આ રીતના. તો ગેસ બંધ કરી દેવું. હવે નીચે ઉતારી લેવું અને સર્વ કરી લેવું. આપણે પ્લેટમાં કાઢી લેવું. તીખાશ તમે તમારા હિસાબે નાખી શકો એમ. ને મીઠું ટેસ્ટ કરી લેવાનું. એવું લાગે કે ઓછું લાગીશ તો તમે નાખી શકો એ રીતે ટેસ્ટ પ્રમાણે. થોડુંક ઉપરથી લીલું લસણ નાખશું. તો તૈયાર છે આપણા દમ આલુ એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ દમ આલુ.